મિત્રો, શાળામાં પાણી અને તેલનો પ્રયોગ જોયા પછી સેજલ અને વિકાસે ઘરે ફરી પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. જો વિકાસ, આ તેલ અને પાણીના મિશ્રણને હવે હું ચમચીથી હલાવું છું. આપણે જોઈએ કે શું થાય છે. વિકાસ, મને લાગે છે કે તેલ પાણીમાં ભળી ગયું છે. ના સેજલ, હું તારા અવલોકન સાથે સહમત નથી. જો સેજલ, પાણીમાં નાના પીલા ટીપા હજુ પણ દેખાય છે. સારું વિકાસ, ચાલ થોડી વાર રાહ જોઈએ, પછી તને ખબર પડશે કે કોણ સાચું છે. અરે સેજલ, જો ટીપા ઉપર જવા લાગ્યા છે. હા વિકાસ, હવે તો એકદમ પાણી અને તેલ અલગ દેખાય છે. અરે વાહ વાહ બાળ મિત્રો, તમે બંને તો વૈજ્ઞાનિકની જેમ ઘરે પ્રયોગ કરી રહ્યા છો. તો કહો મિત્રો, શું ચર્ચા ચાલી રહી છે? લાલા, મને લાગ્યું હતું કે તેલ પાણીમાં દ્રાવ્ય થઈ ગયું. પણ મને લાગતું હતું કે તેલ પાણીમાં ભલ્યું જ નથી. મિત્રો, તમે શું વિચારો છો? શું તેલ ખરેખર પાણીમાં દ્રાવ્ય થયું હશે? અને તમે આવું કેમ વિચારો છો? મિત્રો, આપણે શરૂઆતમાં જ્યારે પાણીને હલાવીએ છીએ ત્યારે તેલના નાના નાના ટીપાં પાણીમાં ફેલાઈ જાય છે. પાણીમાં ફેલાઈ જવું અને પાણીમાં દ્રાવ્ય થવું એક જ વાત નથી. જુઓ, તે ફેલાય છે પણ ભળતું નથી. મિત્રો, જો કોઈ વસ્તુ ખરેખર દ્રાવ્ય થાય તો તે પાણીમાં સંપૂર્ણ રીતે ભળી જાય. પણ તેલ તો અલગ થઈ ગયું. મિત્રો, પાણીમાં તેલ એવું કરતું નથી. થોડી વાર પછી તે ફરી ભેગું થઈ પાણીની સપાટી પર આવી જાય છે. વિકાસ, હવે સમજાયું. તેલ ફક્ત ફેલાયું હતું, પણ તે દ્રાવ્ય થયું નહોતું. મિત્રો, બિલકુલ સાચું. હવે તમે સાચું સમજ્યા.